માટે થઈ અને આગળ વધીએ એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે। જય હિન્દ, જય ભારત। જેને આપણે ભક્તિમાં ટોચની ભક્તિ કહી શકાય કે જેના માર્ગદર્શન નીચે આપણે ભગવાન ઈશ્વરજીનો જો વિચાર કરશું તો દીર્ઘકાલીન જો જે વિચાર છે એ વિચારમાં નારદજી બ્રહ્માના પુત્ર છે। વૈશાખ વદ એકમના દિવસે એમનો જન્મ થયેલો છે। બૃહસ્પતિ એમના ગુરુ છે। મર્મજ્ઞ છે। સૌથી મોટી વાત એ છે આપણો જે વિષય છે એમાં કે બધાને સ્વીકાર્ય છે, બધા લોકો એની સલાહ પણ લે છે। એટલે આવા નારદજી એ પત્રકારિતા એમણે જ્યારે આ કામની શરૂઆત કરી તો એક સર્જન શક્તિ આપણે નારદજીની કોઈ પણ વાત હશે તો એ વાતમાં કદાચ આપણને ટૂંકા ગાળામાં એવું પણ કે જ્યારે દેવકીનો રથ છે એ લગ્ન કરી અને વસુદેવ અને દેવકી બંને આગળ જાય છે। સ્વયંસેવક સંઘ પ્રેરિત વિશ્વ સંવાદ કેન્દ્રના બેનર નીચે આજે અમે લોકોએ પોરબંદર જિલ્લામાં સંઘની દ્રષ્ટિએ જે ઉપલેટા, ભાણવર, જામજોધપુર ત્યાંથી પત્રકારોને બોલાવેલા છે। પોરબંદર નગરના પત્રકારો, એમાં મીડિયા કર્મચારીઓ, સોશિયલ મીડિયા કર્મચારીઓ, અમુક નક્કી કરેલા લેખકો કે જેઓને લેખ આપણે જેને કહેવાય ને કે છાપામાં એમના કોલમિસ્ટ જેને કહેવાય છે એવાને અમે બોલાવેલા છે। અને જે નારદજી છે એ વિશ્વના પ્રથમ પત્રકાર તરીકે પ્રચલિત છે, ત્યારે જેમ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે એમ છેલ્લા 5 વર્ષથી આ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આપણે પણ પોરબંદરમાં જે શરૂઆત કરી છે અને અમે લોકોએ આજે જે પત્રકારો અને મીડિયા કર્મચારીઓ સમક્ષ જે અમારા જે વિભાગના જીતુભાઈ સાલસિયા આવ્યા છે એમના જે નારદ જયંતિ વિશે જે વાતચીત કરી છે અને પત્રકારોએ પણ એવો સંકલ્પ લીધો છે કે આપણે પણ આ પત્રકારત્વ અત્યારે વ્યવસાયમાં છીએ ત્યારે આપણે પણ રાષ્ટ્ર માટે, દેશ માટે કંઈક કરી છૂટીએ અને એવા સંકલ્પ સાથે દર વર્ષે આવા નારદ જયંતિ કાર્યક્રમો ઉજવાય અને આ રીતે આપણે આપણું પત્રકારત્વ સારી રીતે નિભાવીએ, નિષ્ઠાપૂર્વક બનાવીએ અને જેને કહેવાય છે ને કે રાષ્ટ્ર નિર્માણ થાય છે એવી રીતના વ્યક્તિ નિર્માણનું કાર્ય અમે લોકો કરશું એવો સંકલ્પ કર્યો છે। અને બધા પત્રકારોએ આજે ભેગા મળી અને એક મંચ ઉપર પત્રકારોને જોકે ભેગા કરવા અઘરા હોય છે પણ એવો સંકલ્પ થયો છે કે પત્રકારો પણ એક મંચ ઉપર ઊભા થાય અને આ રીતે અમે આજે ખૂબ સરસ રીતે કાર્યક્રમ કર્યો અને આવા જ કાર્યક્રમો વિશ્વ સંવાદ કેન્દ્રના ટાઇટલ નીચે સતત ને સતત ચાલતા રહે એવા સંકલ્પ સાથે આજે અમે એકત્રિત થયેલા। ભારત માતા કી જય।